નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસા શહેરમાં યોજાયેલી 44મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા દરમિયાન માત્ર ભક્તિનો જ નહીં પરંતુ સેવા અને સ્વદેશી વિચારધારાનો પણ સુંદર સમન્વય જોવા મળ્યો હતો। સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી દ્વારા હજારો ભક્તોની સેવાભાવ સાથે આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે જ સ્વદેશી અપનાવો દેશ બચાવોનો સંદેશ જન જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો। ભારતના સ્વાભિમાન, સ્વાવલંબન અને સ્વદેશી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાના ધ્યેય સાથે કાર્યરત સ્વદેશી જાગરણ મંચ છેલ્લા ઘણા વર્ષોથી દેશવ્યાપી જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે। દેશના ખેડૂતો, કારીગરો, નાના ઉદ્યોગો અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળે તેમજ લોકો સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે મંચ સતત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે। મોડાસા શહેરમાં નીકળેલી 44મી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સ્વદેશી જાગરણ મંચના કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા। મંચ દ્વારા ભક્તોને ઠંડક મળે તે હેતુથી 500થી વધુ આઈસ્ક્રીમનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગાંધીનગર વિભાગના સહસંયોજક ડોક્ટર મુકેશ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ વૈભવ રાઠોડ તેમજ મહિલા કાર્ય પ્રમુખ હિરલબેન પટેલ સહિતના કાર્યકરોએ ભક્તોને સ્વદેશી જાગરણ મંચની માહિતી આપતી પત્રિકાઓનું પણ વિતરણ કર્યું હતું। પત્રિકા દ્વારા લોકોને સ્વદેશી અપનાવો દેશ બચાવોનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યકરોએ સમજાવ્યું કે જો આપણે રોજિંદા જીવનમાં સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનોને પ્રાથમિકતા આપીએ તો દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનશે, સ્થાનિક ઉદ્યોગોને નવી શક્તિ મળશે અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન વધુ સાકાર બનશે। ઉલ્લેખનીય છે કે સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી જિલ્લામાં માત્ર સ્વદેશી વિચારધારાના પ્રચાર સુધી મર્યાદિત નથી। પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપતા મંચ દ્વારા વૃક્ષારોપણ અભિયાન, પર્યાવરણ જાગૃતિ, સામાજિક સેવા અને રાષ્ટ્રીય ચેતનાના વિવિધ કાર્યક્રમો પણ સતત આયોજિત કરવામાં આવે છે। સેવાભાવ અને રાષ્ટ્રભાવનાથી પ્રેરિત આ કાર્યને રથયાત્રામાં ઉપસ્થિત ભક્તોનો સારો પ્રતિસાદ મળ્યો હતો। મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિના આયોજકોએ પણ સ્વદેશી જાગરણ મંચના આ સેવાકીય પ્રયાસની પ્રશંસા કરી હતી। વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ। નમસ્કાર।